84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈના પ્રયાસો સફળ થયા છે। ઉધના બી ઝોનના હવે વિકાસના કામો વધુ ઝડપથી બનશે। નમસ્કાર। સરકાર દ્વારા જે 48 કરોડ જે વિકાસના કામો માટે જે પૈસા છે એ રૂપિયા જે ફાળવવામાં આવ્યા છે, ઉધના જે બી ઝોન છે કનકપુર કંસાળ સચિન વિસ્તારને ડેવલપ કરવા માટે 5 ગામોને જે વિકાસનું જે કામ છે હવે એ વિકાસ ઝડપથી રહે તેની પહેલ છે આપણા ધારાસભ્ય જે સંદીપ દેસાઈ છે એમના દ્વારા કરવામાં આવી છે। જી સર, કેવી રીતે આ પ્રયાસને પહેલ જ્યારે તમે વિઝિટ કરો છો એ વિસ્તારને, તો વિકાસ કેટલું જરૂરી છે જ્યારે સુરત આટલું મોટું ડેવલપ થઈ રહ્યું છે? ગઈકાલે સુરત મહાનગરપાલિકા ખાતે સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજનભાઈ પટેલની આગેવાનીમાં વોર્ડ નંબર 30 સાઉથ ઝોન બીના અધિકારી, કોર્પોરેટર અને જે મહાનગરપાલિકાના મુખ્ય અધિકારી એમની જોડે કાલે અમારા વિસ્તારના જે પડતર પ્રશ્નો હતા એની એક અગત્યની બેઠક યોજાઈ હતી। આ મિટિંગની અંદર ખાસ કરીને જે અમારો સચિનમાં નોટિફાઈડ વિસ્તાર છે, સચિન, ઊન, ગભીણી, ઉંબર અને તલમપુર, આ 5 ગામો નોટિફાઈડમાં ભૂતકાળમાં સમાવેશ થયેલો હતો। ત્યારબાદ 5 વર્ષ અગાઉ આ ગામમાં સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થયેલો હતો। આમાં જે પણ અમારા નોટિફાઈડ વિસ્તારની ગ્રાન્ટ હોય એટલે તમારી જે ગામની જમીન હોય એ ગામની જમીન જીઆઈડીસીમાં સંપાદન થયું હોય, એમાં ઉદ્યોગો આવ્યો હોય અને એમાં એનો જે ટેક્સ છે એના 33% રકમ જે તે ગ્રામ પંચાયતને વન મળતી હોય છે। અમારા ગામોને 5 ગામની અલ્ટ્રાસ્કો જેટલી માતબાર રકમ ઘણા લાંબા સમયથી આ કલેક્ટરમાં જમા હતી। જ્યારે હું ધારાસભ્ય બન્યો ત્યાર પછી તરત જ આપણા લોકપ્રિય સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને આપણા મંત્રી શ્રી મુકેશભાઈ એમના સહકારને કારણે આપણે આ ગ્રાન્ટ જે સુરત મહાનગરપાલિકા ઉધના ઝોન બીમાં 48 કરોડ રૂપિયા આપણને આગામી દિવસોમાં મળવાના છે અને આ કામો થવાના છે। એની સાથે ખાસ કરીને આ ઝોન જે છે એ નવો ઝોન છે, ઘણા ગામો નવા આવ્યા છે એટલે વિસ્તારની અંદર પીવાના પાણીની સમસ્યા, ડ્રેનેજની વાત હોય, રસ્તાની વાત હોય, લાઇટની વાત હોય અને જે સચિન સાતવલ્લા ઓવરબ્રિજ નજીક જે સુરત નવસારીનો મેઇન રોડ કહેવાય ત્યાં 40 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી ચાલે છે, એ પણ લગભગ 2 મહિનામાં ખુલ્લો મુકાવાનો છે। અને એની સાથે સાથે ખાસ કરીને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી મોદી સાહેબ અહીં હતા તે સમયે સુરત નવસારી ટ્વિન સિટી વિકસાવવા માટે એમની એક લાગણી હતી। એ લાગણીને ધ્યાનમાં રાખીને હું ધારાસભ્ય બન્યો। ત્યાર પછી અમે આપણા સાંસદ શ્રી અને કેન્દ્રીય મંત્રી શ્રી પટેલ સાહેબ જોડે આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાણામંત્રી કનુભાઈ એમને વાત કરી કે સુરત નવસારી ટ્વિન સિટી બનાવવાની જે વાત છે તો એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 6 લેન રોડ બનાવવા માટે 224 કરોડ મંજૂર કરી દીધા છે। આગામી દિવસોમાં જમીનનું સંપાદન પણ થવાનું છે। એની સાથે સાથે 6 લેન રોડ, મરોડી નજીક ફ્લાયઓવર બ્રિજ અને બીજી ખૂટતી જે રકમ છે એ રાજ્ય સરકાર 224 કરોડ છે પણ આપવાની છે। એટલે આગામી દિવસોની અંદર આપણને આ સુરત નવસારી ટ્વિન સિટીનો લાભ પણ મળવાનો છે।